આલંબનની જરૂર છે. નિરાશર જ્યાં સુધી સમય મુખ્ય કતો ના વસ્તુ છે થાય આપણી. જો સાધન વિના એટલે સાધન અમારી જ્ઞાનીઓની જરૂર ના હોય જ્ઞાનીઓની. પણ આ એનાથી લોકો અવળે માર્ગે ચડે. એટલે અમે તો આગળ દર્શન કરીએ પગે લાગીએ બધું કરીએ. શું સમજ્યું ને? આમ તો કીધું છે કે ને અજીવ ને જીવ માનીએ તો મિથ્યાત્વી કહેવાય. આ તો મૂર્તિ તો અજીવ કહેવાય ને. એમ કે છે એવું કહ્યું છે કે અજીવ ને જીવ માનીએ તો મિથ્યાત્વી કહેવાય. એટલે અજીવ ને જીવ માનીએ એ મિથ્યાત્વી કહેવાય. આમ દૂર મૂર્તિ તો અજીવ છે એટલે એને છે તો આપણે જીવ માનીએ તો મિથ્યાત્વી ના કહેવાય. કયું છે એટલે એવું કહ્યું છે, આઝાદની વાત કરે છે. એવું સાંભળ્યું છે. મૂર્તિ જો અજીબ લાગતી હોય તો પગે રાખવાનું બંધ કરી દો. શું કહ્યું? મારું કહેવાનું મૂર્તિ જો અજીબ લાગતી હોય, મૂર્તિ જો અજીબ લાગતી હોય, મૂર્તિ જો તમને અજીબ લાગતી હોય તો તમે દર્શન કરવાનું બંધ કરો. પણ એવું ના બોલો કે મૂર્તિ એ જડ છે, નહીં તો નર્કમાં જશો. શું કહ્યું? હા, તમારે ના માનવી વાંધો નથી કહ્યું. બિલકુલ તમે ના માનશો. મૂર્તિ એમ તમને નહીં કહેતી કે તમે મારે તો આવો દર્શન કરવા. તો મૂર્તિ એવું તમને કહેતી નહીં કે તમે મારે તો દર્શન કરવા આવો. તમને એની પર વિશ્વાસ ન બેસતો હોય, તમને શ્રદ્ધા ન આવતી હોય તો તમે એના સંબંધી બીજું વર્ણન બોલશો નહીં. શું કહ્યું? આ તો એક વખત શું કરતા હતા કે હું અને મહારાજ હતા, આ શ્રીમદભાઈ ના કુટુંબ ના હતા, અમારા ગામના. ભાઈ પ્રભાવશાળી ગોરો ગભા જેવા માણસ કૃપા બેસ કરી અને ગામના એટલે પેલું મારી પેલું ભાવ રાખે ને એટલે હું જરા બેસું ત્યાં. તો એટલે હું બેઠેલો ને આમ બધા હળહળ ઉઠાતા, શું છે તે, શું છે તે, આ શું છે તે? અલ્યા જુઓ આ જળનો વરઘોડો આવ્યો, અલ્યા જુઓ પેલો જળનો વરઘોડો આવ્યો, અલ્યા પેલો જુઓ જળનો વરઘોડો આવ્યો. મને તો જ્ઞાન નહીં થયેલું. મારો તો ક્રોધ આસમાન ચડી ગયો. કઈ જાતના લોકો છો? જાણવાનો જો શું છો? તમારે કરતું જાણવું મેં મારા ને મારા શું થઈ રહ્યું છે આ બધું? કેમ કરીને બોલાય કે આ જળનો વરઘોડો આવ્યો? કેટલા લોકો એને મહાવીર ભગવાન માને છે. શું માને છે? મહાવીર ભગવાન. એમની શ્રદ્ધાથી માને છે. શેનાથી માને છે? પૂઠ નથી દેતા. તમે જાણો છો ને? અરે ચિત્ત હશે તારી દશા માટે તારે ના માનવું તું ના માનીશ. તું જડ મૂર્તિ છે એવું બોલીશ નહીં. એવું મેં મહારાજ ને રૂબરૂ કહ્યું. પણ એ માને નહીં. એ લોકો બોલ્યા જ કરતા હતા. ના માને. પ્રભુ આ બતાવે આ લોકોને. શું કહ્યું? એમ કે છે અમે લોકો જઈએ છીએ, અમે જઈએ છીએ પણ અમને બધા આવું કે છે. એમ કે છે કે તમે જશો નહીં કે છે તમારે. એવું નહીં બેન, ના જવાય તો વાંધો નથી. એમને કઈ તીર્થંકર એ મૂર્તિઓને એવું કશું નથી. આ મોટા મોટા સંતો નથી પહોંચી વળ્યા. અમે પહોંચી નહીં વળ્યા તો અમને શું કે છે ને? અમને શું કે છે? તો કે મારા પેરેન્ટ કેમ આવ્યા હતા? તમને તો કે છે પણ મને એવું મેં શું બગાડીશ? પણ વસ્તુથી હું તમને આ મૂર્તિ શું છે તમને સમજાવું. તમારે જો સમજવું હોય મૂર્તિ શું છે. જય સચિદાનંદ. શું છે? આપણે અહીંથી તે 2 માઇલ સુધી મુંબઈમાં જઈએ. 2 માઇલ સુધી તો રસ્તામાં દેરાસર ના આવે. દેરાસર ના આવે તો આપણને ભગવાન યાદ આવે ખરું? મનમાં હોય તો યાદ આવે. નહીં એવું નથી. આ લોકોને યાદ આવે એવું ખરું? ના આવે યાદ. સમજ પડી ને? અને વચ્ચે દેરાસર દીઠું
બોલ ચાલ નમસ્કાર પોતાની વેળે થઈ જાય. એટલે આ લોકો કે છે અરે આ હિન્દુસ્તાનમાં ચોથે ઘેર એ રહે છે આ હું આ ચોથે ઘેર તો એને વળી વધારે હાથ રહેશે નુકસાન શું જવાનું છે અહીંયા આગળ તે? સમજાય છે ને? હા એ એને યાદ રહે. અને બીજું શું છે, મૂર્તિ એક પ્રતીક ગણાય છે. એટલે લોકો ઓળખી શકે છે કે આ મહાવીર છે અને આ પાર્શનાથ છે. હા. શું ઓળખી શકે? એના મહાવીર ને પાર્સ લાંછન ના હિસાબે ઓળખી શકે. મૂર્તિ તો બધું બધું ઓળખી શકે હા, છે ઓળખી લોકો. એને મહાવીર માની છે. હા એ તો સ્થાપના અને કરી. લોકોએ શું કહ્યું હતું કે ભગવાન જો આઈને જ દર્શન આપજો અને ભગવાન તમે અમને છોડીને જશો નહીં નહીં, અને જો છોડીને જશો તો અમે તમારી મૂર્તિ મેળવી પડે, અમે તમને છોડવાના નથી કે શું કહે છે? હા, બરોબર. શું કહે છે? તમે અમને છોડીને દેશો તો અમે તમારી મૂર્તિ મૂકી પણ અમે તમને છોડવાના હવે નથી. શું કહે છે? એટલે મૂર્તિ એટલે શું છે કે એક તો લોકોને યાદ આવે, આમ એક લાભ તો ખરો ને, યાદ આવે. નહીં તો ભગવાન યાદ જ ના આવે. બરોબર. બીજી વસ્તુ એ છે કે મૂર્તિ એટલે શું કે હું મૂર્તિના દર્શન કરું, આમ હે મહાવીર ભગવાન, આમ તેમ બધું મારી બોલવું કરવું બધું. ભગવાન મૂર્તિ છે એટલે વિતરાગ છે. બે વિતરાગ હોય, એક કાં તો જડ વિતરાગ હોય હા, કે કાં તો જ્ઞાની પુરુષ વિતરાગ હા. હોય. કોણ વિતરાગ હોય? જડ વિતરાગી કે આ તો જ્ઞાની. જડ ને કશું લેવા દેવા નહીં ને. હા, જડ તો શું કે છે ગમે તેમ કરો કે મારો નહીં, જડ તો શું કે છે તારી બનાવી હું બની, તારી એક ફૂટી છે કે બે? શું કે છે? બસ ભાઈ ને ત્યાં આગળ કરો એ ભગવાન મને કંઈક સંકેત આપો, મને આમ આપો તેમ આપો, તમે જે ભાવના કરો ને ભાવનાથી કામ. એ ભાવના તમને એમ લાગે છે કે આપણે મૂર્તિની કરીએ જ છે, પણ મૂર્તિ શું કરે છે કે મૂર્તિ સ્વીકાર નથી કરતી. શું કરે છે? સ્વીકાર નથી. મૂર્તિ સ્વીકાર કરે એવું લાગે છે ને? જડ સ્વીકારે છે ને? હે? જડ ન સ્વીકારે પણ ભાવનાઓ આપણી પહોંચે કે નહીં? જળ સ્વીકારે નહીં પણ આપણી ભાવનાઓ પહોંચે કે નહીં એમ? ના, એ સ્વીકાર નથી કરતી. તાકાત છે કે ક્યાં જાય એ તાકાત છે. મૂર્તિ એ પ્રગટ પરોક્ષ છે, પરોક્ષ એ પરોક્ષ પ્રત્યક્ષ ને મોકલે છે. શું કહ્યું? પરોક્ષ પ્રત્યક્ષ. આ તાર મૂળ જગ્યાએ પહોંચે છે. હા, બરોબર. એટલે તમારા આત્મામાં પહોંચાડે છે. હા, એ જ ભાવ જાણે ભગવાન. આટલું જ જો સમજણમાં આવી જાય તો આ જગતમાં કશું સમજવા જેવું બાકી રહેતું નથી. એટલે મૂર્તિમાં આપણે આપણા આત્માના જ દર્શન કરીએ છીએ ને દાદા. નહીં, એ તમે જુદી વાત છે. આ મૂર્તિ લોકો જે મૂર્તિના દર્શન કરે છે ને એ મૂર્તિમાં દર્શન તમે જે ભાવના કરો એ ભાવના તમને સમજણ સીધી ડિરેક્ટ નહીં સમજવાનું હોવાથી, પોતાની અંદર આત્માની સમજણ નહીં હોવાથી તમે આ રીતે કરો છો તે આમ થઈ આવી રીતે પકડાય છે હા, અને પેલો આમ પકડે છે. બસ એટલો જ ફેર છે. પણ આવી રીતે પકડેલો કોણ પકડેલો કહેવાય ને? હા બહુ મોટું સાયન્સ છે, મોટું વિજ્ઞાન છે. સમજે ને? આપણે વિરોધાભાસ ના કરશું કોઈ હા, જોડે, બરોબર છે. ઈ તો. તેનો આપણે લેવા દે. આપણે તો આપણને શું ફાયદો થશે હા, બરોબર. એ જોવું તમારે. સમજ પડે ને? તમે સમજ પડે ને? અને મૂર્તિની આ જો સિદ્ધાંત માણસ સમજી ગયો કે તમને ઓન ધી મોમેન્ટ તમને પહોંચે છે. લો, ઓન ધી મોમેન્ટ પહોંચે છે. ઓન ધી મોમેન્ટ ફક્ત એટલો જ ફેર પડે છે કે આમ થઈ ને આમ રહીને આમ આવે. એટલું જ. ઇનડાયરેક્ટ જો એ કે છે મને ફરીથી સમજાવો કીર્તિભાઈ. સાહેબ ધન્ય છે ને આ શોધખોળ નહીં? તમને કોઈને લાગે છે આ શોધખોળ ધન્ય લાગે છે? આ મૂર્તિની શોધખોળ સુખ જોયો, વિષયોનો સુખ જોયો, તો કીર્તિનો સુખ જોયો, બધાથી કંટાળ્યો અને મને હવે સંકેત આપો એવી જે ભાવના તમે ભાવો તે સીધી એ આમ ભાવો છો આમ ત્યાં એ પોતે સ્વીકારતા નથી. કારણ કે એ તો વિતરાગ, એ વિતરાગ એમનો ધંધો છે મૂર્તિનો વિતરાગ. વિતરાગ નો અર્થ કે એક દેખાડો મારો એટલે 100 ગણા સામા મળે. એક ફૂલ નાખો 100 ગણું.
સ્વીકારે નહીં માટે રિટર્ન વિથ થેન્ક્સ. પણ એક હોય તો એક મળે, પછી એક ના વધારે કેમ મળે દાદા? તીર્થંકર કોણ આવે? તીર્થંકર એટલા માટે વિતરાગ તો મનુષ્ય હોય, જ્ઞાનીઓ હોય. અમને અમારી માં ના મળે, અને આ તો તીર્થંકર ભલે ને કલ્પેલા છે, પણ ભાવ છે ને, હા ભાવથી કલ્પેલા છે ને. અને કલ્પેલા તીર્થંકર અત્યારે અહીંયા આગળ મૂર્તિ લઈને આ ઉભા થઈ જાય ને લોકો દર્શન કરે કે ના કરે? એટલે અહીંથી આપણે જે ભાવના કરી એ પરોક્ષ ભાવના થઈ, એ પોતે સ્વીકારતા નથી. માટે અહીંયા આપણા આત્માને સીધું પહોંચાડે છે આ વાત. મલ્ટીપ્લાય છે ને, મલ્ટીપ્લાય છે ને, 100 આખી બધી અજાયબી હિન્દુસ્તાનના મૂર્તિઓની ફોરેન વાળા મૂર્તિને શું સમજે બિચારા? તો તમે હોય ને ત્યારે ત્યાં છે તે મેમ્બર રાખ્યો, પગથિયાનો મેમ્બર કે છે, અને ગોખલો હોય કેવું આમ ફરી નહીં કરતા આમ આંખે દેખાય બધી મૂર્તિ. આંખે દેખાય આંખે દેખાય શું કહેવાય? આંખે દેખાય બધી મૂર્તિ. બધી મૂર્તિ એ એમની આ સમજણમાં એમ કે છે મૂર્તિ, એ એને આમ સમજે છે મોં આંખે ચિત્ર હોય ને મૂર્તિ ચાલી આંખે દેખાય બધી મૂર્તિ. શું થયું? એટલે બધું આખી દુનિયા મૂર્તિ ભજે છે એવું મેં બધાને કહેલું લોકોને રૂબરૂ કે આખી દુનિયાનો પુરાવો આપવા તૈયાર છે, આખી દુનિયા મૂર્તિ નથી બધી રહી. જો કોઈ માણસ કે છે મૂર્તિને વિરોધી જ છે, ખોટી વાત છે. પણ આપણા તીર્થંકરો ભગવાન અજાયબી છે. જો કદી આવડ્યું કામ કાઢી નાખે એવું દર્શન કર, આપણે દર્શન કરવાનું. એમને જડ મૂર્તિ માનશો, અજાયબી મૂર્તિ કહે.